નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દેવગઢ બારિયા નગરમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સવારથી જ શિવાલયોમાં ભક્તોનો અવિસ્મરણીય માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના ગુંજતા નાદ વચ્ચે શિવ ભક્તોની ભારે કતાર જોવા મળી હતી. નગરના પ્રાચીન અને પ્રસિદ્ધ શિવ મંદિરો પાતાળેશ્વર મહાદેવ મંદિર, રત્નેશ્વર મહાદેવ મંદિર, ઓમકારેશ્વર મહાદેવ, બળિયા બાપજી મંદિર અને હંસનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં ઘોડાપુર જેવો માહોલ જોવા મળ્યો હતો. શિવ ભક્તોએ જળ, દૂધ, બીલીપત્ર, ફળ, ફૂલ અને વિવિધ પૂજન સામગ્રી અર્પણ કરી ભગવાન શિવની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. અનેક મંદિરોમાં ભજન કીર્તન, મહાઆરતી, મહાપ્રસાદ અને ભાંગના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાશિવરાત્રિ નિમિત્તે દેવગઢનો બાપજીનો ડુંગર પર પણ મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તિભાવથી દર્શન પૂજા કરી હતી. મહાશિવરાત્રિના પાવન પર્વે દેવગઢ બારિયા ખાતે બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રાહ્મણ પંચની વાડીમાં હોમાત્મક લઘુ રુદ્ર યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિધિવત રીતે પૂજા અર્ચન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાયેલા આ યજ્ઞમાં મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. બ્રાહ્મણોના માર્ગદર્શન હેઠળ રુદ્રપાઠ અને હવન વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ યજ્ઞનું ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ રહેલું છે. ભગવાન શિવની આરાધના દ્વારા વિશ્વ કલ્યાણ, સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી. યજ્ઞથી આધ્યાત્મિક ચેતનાનો સંચાર અને સકારાત્મક ઉર્જાનું સર્જન થાય છે એવી માન્યતા છે. કાર્યક્રમના અંતે ભક્તિભાવપૂર્ણ તથા શાંતિમય પૂર્ણ માહોલ જોવા મળ્યો હતો.